તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો। જ્યાં મિત્રો લગાતાર મોંઘવારી વધી રહી છે। પહેલા ગેસ સિલિન્ડર મોંઘો થયો, ત્યાર પછી હવે મિત્રો ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। યુદ્ધની અસર ગુજરાતને ભારે પડી રહી છે। ત્યારે મિત્રો પહેલા પણ અમે તમને જણાવ્યું હતું કે ભલે યુદ્ધ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહ્યું હોય, પરંતુ તેની 100% અસર ગુજરાતમાં જોવા મળશે। અને મિત્રો અત્યારે ગુજરાતના લોકોના ખિસ્સા ઉપર ભારે અસર પડી રહી છે। પહેલા તો ગેસ સિલિન્ડર મોંઘો થયો અને અત્યારે મિત્રો ખાદ્ય તેલ મોંઘું થઈ રહ્યું છે। ને હજુ તો મિત્રો અહીંયા ખેલ પૂરો થયો નથી, હજુ આ યુદ્ધ લાંબુ ચાલશે તો એકો એક વસ્તુઓના ભાવ આસમાને જવાની ભીતિ છે। તેની વચ્ચે વાત કરીએ ખાદ્ય તેલના ભાવ વિશે તો મિત્રો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ખાદ્ય તેલના ભાવમાં આજે મોટો વધારો ઝીકવામાં આવ્યો છે। ત્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ મિત્રો 200 રૂપિયા વધારી દેવામાં આવ્યો છે અને છેલ્લા 3 મહિનામાં સિંગ તેલ 200 રૂપિયા મોંઘું થયું છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આજે સિંગ તેલના ડબ્બાનો ભાવ 20 રૂપિયા વધારાયો। ત્યારે કપાસિયા તેલના ભાવની અંદર મિત્રો ડબ્બે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। પામોલીન એટલે કે પામ તેલની અંદર સીધો મિત્રો 60 રૂપિયાનો વધારો જે છે તે ડબ્બાની અંદર કરવામાં આવ્યો છે। નવા ભાવ જે છે તે મિત્રો સિંગ તેલના 2860 થી 2910 કરવામાં આવ્યા। કપાસિયા તેલના ભાવ મિત્રો 2360 થી 2385 કરવામાં આવ્યા અને પામોલીન તેલના ભાવ 2300 થી વધારીને સીધા 2360 રૂપિયા જે છે તે મિત્રો ચૂકવવામાં આવ્યા છે। અને ત્યાર પછી દરેક લોકો જે છે તે મિત્રો ખાસ કરીને મૂંઝવણમાં ફસાયા છે, કારણ કે હજુ આ યુદ્ધ 15 થી 20 દિવસ ખેંચાશે તો મિત્રો આનાથી પણ બધી જ વસ્તુઓના ભાવ જે છે તે મોટા ભાગના વધી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 2000 રૂપિયાનો હપ્તો। ખાસ કરીને તેની પહેલા આટલા કામો પતાવી લેજો। મિત્રો 2000નો હપ્તો હવે ગણતરીની કલાકોમાં ખેડૂતોના ખાતાની અંદર જમા થવાનો છે। તેની પહેલા 8 પ્રકારના ખેડૂતોને હપ્તો નથી મળવાનો। તો મિત્રો જો તમને ગયો હપ્તો મળ્યો હોય તો પણ એવી આશા ના રાખતા કે આ વખતે પણ હપ્તો મળી જશે, કારણ કે ઘણા બધા મોટા ફેરફારો થઈ રહ્યા છે। તેમાંથી મિત્રો આ 8 ફેરફારો થઈ રહ્યા છે, જેમાં જો તમારું નામ હશે તો તમને હપ્તો હવે નથી મળવાનો, કે જે હવે ગણતરીની કલાકોમાં તમારા ખાતામાં 22મો હપ્તો આવવાનો છે। મિત્રો મોટાભાગના ચાન્સ છે કે 13 તારીખ પહેલા હપ્તો તમારા ખાતામાં આવી શકે। તેની પહેલા મિત્રો વાત કરીએ તો મિત્રો નોંધાયેલા ખેડૂતોને જે છે તે આપમેળે હપ્તો મળતો હોય છે, પરંતુ આ વખતે મિત્રો 8 પ્રકારના ખેડૂતોને હપ્તો નહીં મળે। સૌથી પહેલા તો મિત્રો સરકાર દરેક હપ્તાની પહેલા લાભાર્થીઓની યાદી અપડેટ કરે છે। તેની અંદર મિત્રો તમારા પરિવારની અંદર કોઈ પણ સભ્ય જો 10,000 કે તેનાથી વધારે સરકારી પેન્શન મેળવી રહ્યો હોય, એટલે કે જો તમે કોઈ બીજી યોજના અંતર્ગત 10,000 રૂપિયાથી વધારેનું કોઈ પેન્શન તમે દર મહિને મેળવી રહ્યા હોય, અથવા તમારા પરિવારમાંથી પણ કોઈને જો 10,000 થી વધારે પેન્શનની સહાય દર મહિને મળતી હોય કોઈ બીજી યોજનામાં, તો આ યોજનામાં હપ્તો હવેથી તમને નહીં મળે। બીજા નંબરે ખેડૂત અથવા પરિવારનો કોઈ સભ્ય જો આવક વેરો ભરતો હોય, એટલે કે જો તમે ઇન્કમ ટેક્સ ભરતા હોય, વેરો ભરતા હોય, ટેક્સ ભરતા હોય તો પણ મિત્રો જે છે તે તમને હવે હપ્તો નહીં મળે। ત્રીજા નંબરે મિત્રો જમીન રેકોર્ડ ચકાસેલ ન હોય એવી પરિસ્થિતિમાં પણ તમને નહીં મળે। પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં હોય મિત્રો, એટલે કે તમારા ઘરમાંથી કોઈ સરકારી નોકરી કરતું હોય અથવા 1 લાખથી વધારે પગાર હોય, આવી પરિસ્થિતિમાં મિત્રો તમને જે છે તે હવેથી હપ્તા નથી મળવાના। અને સૌથી મોટું કારણ બનશે KYC તમે નહીં કરાવેલું હોય, અથવા તમે ખેડૂત ID કાર્ડ નહીં બનાવેલું હોય, અને અથવા જો તમે ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવેલી હોય, તમારો જમીન રેકોર્ડ નહીં ચકાસ્યો હોય, આ બધી પરિસ્થિતિમાં તમારા હપ્તા અટકી જશે। તો આવનારી હવે કેટલીક કલાકો બાકી છે, જો આમાંથી કોઈ પણ વસ્તુ તમારી બાકી હોય તો પતાવી લેજો, કે જેનાથી હપ્તો સીધો તમારા ખાતામાં જમા થઈ જાય। ત્યાર પછી જોઈએ તો ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ગુજરાત તપી રહ્યું છે। સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। તેની વચ્ચે સૌથી મોટા સમાચાર મિત્રો 40 ડિગ્રીને પાર તાપમાન હવે પહોંચી ગયું છે। 42 ડિગ્રીની નજીક રાજકોટ અને અમદાવાદનું તાપમાન આજે નોંધાયું। ત્યારે હજુ તો મિત્રો આ ગરમીનો શરૂઆત છે, આનાથી તમે અંદાજ લગાવી શકો કે આવનારા સમયમાં શું થવાનું છે। તેની વચ્ચે આ ગરમીનો રાઉન્ડ મિત્રો 12 થી 13 તારીખ સુધી ચાલે તેવી આગાહી છે, અને ત્યાર પછી તો મિત્રો માવઠા 15 તારીખ આસપાસ ગુજરાતમાં ભૂકા બોલાવી શકે। આમાં મળતી આગાહી મુજબ મિત્રો આજની વાત કરીએ તો આજે 17 જિલ્લાઓમાં હીટ વેવનું એલર્ટ સરકારે જાહેર કરી દીધું છે। સરકારે મિત્રો ગરમીનું હાઈ એલર્ટ જાહેર કર્યું આજે, જેમાં આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો રાઉન્ડ રહેવાનો છે, એટલે કે હીટ વેવનો રાઉન્ડ રહેવાનો છે। તો કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે મોટા શહેરો જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, આવા બધા શહેરોની અંદર તાપમાન 40-42 ડિગ્રી પહોંચી રહ્યું છે, અને સૌરાષ્ટ્ર અને બાકીના ગામડાઓની અંદર પણ મિત્રો તાપમાન જે છે તે 35 થી 38 ડિગ્રીની વચ્ચે ભ્રમણ કરી રહ્યું છે। અને આ તાપમાન મિત્રો 13 તારીખ સુધી રહી શકે। ત્યાર પછી મિત્રો 13 તારીખથી લઈને 25 તારીખ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને માવઠાની પણ પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે રહેવાની છે। તો એના માટે પણ ખાસ અગાઉથી તૈયારીઓ રાખો।
ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈ લો તો સરકારનો નિર્ણય, હવે ગેસ સિલિન્ડર નહીં મળે. જી હા મિત્રો, સરકારે આજ દિન સુધીનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે અને હવે યુદ્ધને કારણે મિત્રો ગેસ સિલિન્ડરનો પુરવઠો ઘટી રહ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. એક બાજુ તો મિત્રો સરકાર જણાવી રહી છે કે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, સરકાર પાસે યોગ્ય પુરવઠો છે ગેસનો અને પેટ્રોલનો. ત્યારે મિત્રો બીજી બાજુ જે છે તે આવા નિર્ણયો લોકોને હચમચાવી દેશે. ત્યારે ગેસ સિલિન્ડર હવે નહીં મળે અને જો મિત્રો તમારે ઘરે મિત્રો રાંધણ ગેસ પણ બુક કરવો હશે તો એના માટે પણ તમારે 25 દિવસનું વેઇટિંગ દેખાડવું પડશે તેવા નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. બે મોટા નિર્ણયો મિત્રો ગેસ સિલિન્ડરને લઈને. સૌથી પહેલા તો મિત્રો યુદ્ધને લઈને અમેરિકા અને ઇઝરાયલનો જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન સામે, તેની વચ્ચે મિત્રો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે આજથી ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે તેમને નહીં મળે રાંધણ ગેસનો પુરવઠો રાજકોટની અંદર. ત્યારે મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેટલા પણ ખાણીપીણીની દુકાનવાળા હોય છે તેમને હવે રાંધણ ગેસનો પુરવઠો નહીં આપવામાં આવે રાજકોટમાં. બીજા નંબરે ઘરેલું એલપીજી સિલિન્ડર એટલે કે ઘરે વાપરવા માટે પણ જો તમારે ગેસ સિલિન્ડર બુક કરાવવો હોય તો 25 દિવસનું વેઇટિંગ તમારે દેખાડવું પડશે. પહેલા મિત્રો ગમે ત્યારે તમે ગેસ સિલિન્ડર બુક કરાવી લેતા હતા, હવે મિત્રો બે ગેસ સિલિન્ડર બુક કરવા માટે 25 દિવસની રાહ પણ તમારે જોવી પડી શકે અને પડશે જ એવો પણ મિત્રો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો યુદ્ધની પરિસ્થિતિને લઈને ઘણા બધા લોકોએ મિત્રો ગેસ સિલિન્ડર ઘરે જમા કરવાની શરૂઆત કરી દીધી છે, ડરના કારણે કે ગેસ ખૂટી જશે એના ડરના કારણે. પરંતુ મિત્રો ડરવાની જરૂર નથી તેવું પણ સરકારે માહિતી આપી હતી. સરકાર પાસે યોગ્ય જથ્થામાં જે છે તે ગેસ પડી રહ્યો છે. ત્યાર પછી જોઈએ તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. સૌથી મોટી યોજના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજના વિશે અવારનવાર માહિતી આપવામાં આવે છે, છતાં પણ ઘણા બધા લોકો મિત્રો આ યોજના વિશે ફોર્મ ભરતા નથી કે માહિતી પણ ભેગી કરીને યોજનામાં લાભ લેતા નથી. તો જો મિત્રો તમારી ઘરે પણ દીકરીઓ હોય તો તમને પણ 1 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર આપવા જઈ રહી છે. માત્ર 1 લાખ ને 1,10,000ની સહાય મળશે. આ યોજનાનું નામ છે મિત્રો વહાલી દીકરી યોજના અને આ યોજનામાં કેવી રીતના તમને પૈસા જે છે તે મિત્રો મળવા પાત્ર થશે તેના વિશે વિસ્તારથી સમજાવું તો ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી આજથી 5 વર્ષ પહેલા વહાલી દીકરી યોજના, જેમાં સરકાર 3 હપ્તામાં તમારા ખાતામાં 1 લાખ રૂપિયાની સહાય જમા કરશે તમારી દીકરીઓ માટે. જેમાં મિત્રો પહેલો હપ્તો જે છે તે તમને 4,000 રૂપિયાનો મળશે, બીજો હપ્તો તમને 6,000 રૂપિયાનો મળશે અને ત્રીજો સૌથી મોટો હપ્તો દીકરીઓને આગળ ભણવા માટે અથવા લગ્ન કરવા માટે 1 લાખ રૂપિયાનો તમારા ખાતામાં સરકાર જમા કરશે. તો જો મિત્રો તમારી ઘરે પણ દીકરીઓ હોય અને તમે આ યોજના વહાલી દીકરીમાં ફોર્મ નથી ભર્યું, લાભ નથી લીધો તો વહેલી તકે લઈ લેજો. એનાથી મિત્રો તમને જે છે તે 1 લાખની ભેટ મળશે. ત્યારબાદ જોઈએ તો મોંઘવારીથી કંટાળીને લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. જી હા મિત્રો, પહેલા જે છે તે ગેસ સિલિન્ડર 60 રૂપિયા મોંઘો કરવામાં આવ્યો યુદ્ધને કારણે અને ત્યાર પછી જે સિંગ તેલ અને મિત્રો બાકીના પણ ખાદ્ય તેલના ભાવો જે વધી રહ્યા છે તેનાથી લોકો હવે કંટાળી ચૂક્યા છે અને મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ તરફથી તો મિત્રો રસ્તા ઉપર ઉતરીને મોટો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો મોંઘવારીની સામે. ત્યારે મિત્રો ભરૂચ જિલ્લામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા મોંઘવારીના વિરોધમાં પાંચબત્તી વિસ્તારોની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું. મહિલાઓએ મિત્રો રસ્તા ઉપર ઉતરી આવ્યા. ત્યારે મહિલા કાર્યકર્તાઓ મિત્રો જે છે તે ખાસ કરીને ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના ડબ્બા લઈને મિત્રો રસ્તા ઉપર ઉતર્યા વિરોધ કરવા માટે. કારણ કે મધ્યમ વર્ગના લોકો કે જેને યુદ્ધ સાથે કંઈ લેવા દેવા નથી એવા લોકો અત્યારે આવી પરિસ્થિતિમાં પીસાઈ રહ્યા છે. લોકોને પહેલેથી જે છે તે ગેસ સિલિન્ડર અને તેલ મોંઘું લાગતું હતું, એની વચ્ચે નવો વધારો ઝીકતા મિત્રો હવે ખાદ્ય તેલ અને ગેસ સિલિન્ડર કે જે ખૂબ જ જરૂરી વસ્તુ છે, દરેક લોકોને એની જરૂર પડે છે, તો આવી નોર્મલી ખાવા પીવાની અને રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ લેવા માટે પણ લોકોએ અત્યારે વિચાર કરવો પડી રહ્યો છે. આટલી મોંઘવારી વધી જતા લોકો જે છે તે કંટાળ્યા અને મિત્રો કોંગ્રેસ કાર્યકર્તાઓ તરફથી ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારે મિત્રો આ મામલે તમારું શું કહેવું છે? મોંઘવારી જે વધી રહી છે તેના મામલે તમને કેટલી અસર પડી રહી છે? દરેક લોકો કોમેન્ટમાં લખીને દર્શાવી દેજો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર, આધાર કાર્ડને લઈને નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. ત્યારે જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે, જો કે બધા પાસે હશે જ, તો મિત્રો આ સમાચાર તમારે બધાએ ફરજિયાત સાંભળવા જ પડશે, કારણ કે આધાર કાર્ડને લઈને 3 થી 4 મોટી અપડેટ આવી રહી છે. સૌથી પહેલા તો જો તમારું આધાર કાર્ડ ખૂબ જૂનું હોય એટલે કે તમે ઘણા બધા વર્ષો પહેલા કઢાવ્યું હોય તો આ સમાચાર ફરજિયાત તમારે જોવા પડશે, કારણ કે જૂના આધાર કાર્ડને લઈને મિત્રો સરકાર અવારનવાર માહિતી આપતી હોય છે, છતાં પણ ઘણા બધા લોકો ફેરફારો કરતા નથી. સૌથી પહેલા તો મિત્રો એ જ મોટો નિર્ણય છે કે જો તમારું આધાર કાર્ડ જૂનું છે, 10 વર્ષ સુધી પણ
પણ મિત્રો જૂનું ઘણાનું હોઈ શકે. તો આવી પરિસ્થિતિમાં તમારે આધાર કાર્ડને અપડેટ કરાવવું જ પડશે, નહીતર તમારા આધાર કાર્ડને લગતા ઘણા બધા કામો અટકી શકે. જેમ કે મિત્રો જો તમે ફેસ આઈડીનું એટલે કે ફોટાનું મિત્રો જો તમે અપડેટ નહીં કરાવ્યું હોય અથવા તમારે બાયોમેટ્રિક્સ અપડેટ ના કરાવ્યા હોય તો આ બધી વસ્તુ મિત્રો જે છે તે તમારે આધાર કાર્ડ અવારનવાર અપડેટ કરાવતું રહેવું પડશે, અને લાંબા સમયથી ના કરાવ્યું હોય તો કરાવી લેજો, નહીતર આધાર કાર્ડને લગતા કામો અટવાઈ શકે. અને જ્યારે મિત્રો આધાર કાર્ડમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવા જાવશો ત્યારે શું નિયમો છે એ પણ ખાસ કાન ખોલીને સાંભળી લેજો. એટલા માટે પણ સરકારે નિયમ જાહેર કર્યા છે. એ મિત્રો નિયમો કયા કયા છે તેના વિશે તમને સ્પષ્ટ માહિતી આપું તો સૌથી પહેલા જો તમે આધાર કાર્ડના નવા નિયમો વિશે વાત કરીએ તો સૌથી પહેલા જો તમે કોઈ પણ સુધારા વધારા કરો એની પહેલા જાણી લેજો કે તમે આધાર કાર્ડમાં નામ જે છે તે મિત્રો તમે માત્ર 2 વખત જ બદલી શકો છો. આધાર કાર્ડની અંદર તમારી જાતિ અને તમારી જન્મ તારીખ પણ માત્ર તમે એક જ વાર બદલી શકો છો. તો આ વાત ખાસ યાદ રાખવી, વારે વારે તમે નહીં બદલી શકો. અને રહી વાત તમારા ફોટા સુધારા વધારા કરવાની, ફોટો બદલવાની કે એડ્રેસ બદલવાની, તો એ વસ્તુ તમે આધાર કાર્ડમાં અનલિમિટેડ વખત કરી શકો. એના ઉપર કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. તો એડ્રેસ તમે ગમે એટલી વાર બદલાવી શકો. ત્યાર પછી મિત્રો જોઈએ તો ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયાની ભેટ કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યના 2026 અને 27ના રજૂ કરાયેલા બજેટમાં 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફી કરવાની જાહેરાત કરી છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોના દેવા માફ અને લોન માફીની ચર્ચા ગુજરાતમાં તો છેલ્લા 4-5 વર્ષથી શરૂ છે. મહારાષ્ટ્રની અંદર પણ મિત્રો સરકાર પાસે લોકો માંગ કરી રહ્યા હતા કે ખેડૂતોના લોન માફ અને દેવા માફ કરવામાં આવે. ત્યારે મહારાષ્ટ્રના ખેડૂતોની આ વાત જે છે તે સાંભળવામાં આવી છે. કારણ કે મિત્રો તમને જોવા જઈએ તો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં આવી છે. 2 લાખ રૂપિયા જેટલી કૃષિ લોન જે છે તે મિત્રો મહારાષ્ટ્રમાં માફ કરવામાં આવી છે તેવા સમાચાર અહીંયા જે છે તે મિત્રો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે હવે ગુજરાતના ખેડૂતો પણ છેલ્લા 4-5 વર્ષથી માંગણી કરી રહ્યા છે. જોવાનું રહેશે કે સરકાર મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં લોન માફ કે દેવા માફ કરે છે કે નહીં. અને મિત્રો તમને જણાવી દઈએ તો ભાજપની સરકાર છે મહારાષ્ટ્રમાં, અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. તો મિત્રો સરકારે ખેડૂતોની કેટલા લાખ રૂપિયા સુધીની દેવા માફી અને લોન માફી ગુજરાતમાં કરવી જોઈએ, તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી જોઈ લઈએ તો સરકારી કામો માટે હવે તમારા ધક્કાઓ બંધ થશે. સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય. ત્યારે મિત્રો આવનારી 1 તારીખથી એટલે કે 1 એપ્રિલ 2024 સૌથી મોટો નિર્ણય લાગુ થવા જઈ રહ્યો છે. જેના વિશે તમને નહીં ખ્યાલ હોય તો મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને તમને ના ખ્યાલ હોય તો સરકારી કામો માટે પહેલા તમારે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં જોડાવવું પડતું હતું અને તમારે લાંબા ધક્કાઓ મિત્રો ખાવા પડતા હતા. પરંતુ હવે મિત્રો એ પરિસ્થિતિમાંથી તમને રાહત મળશે અને તમારા મોબાઈલ ફોનમાં એક બટન દબાવવાથી જ તમારા તમામ સરકારી કામો પૂરા થશે. ત્યારે શું છે મિત્રો એની આખી વાસ્તવિકતા તેના વિશે વાત કરીએ તો સરકાર જે છે તે મિત્રો હવે જે નવા નિયમો લાવવા જઈ રહી છે એનાથી 1 એપ્રિલથી તમારા જે જરૂરી પ્રમાણપત્રો છે, દાખલાઓ છે, જેમ કે જાતિનો દાખલો હોય, આવકનો દાખલો હોય, બધા અન્ય તમારા જેટલા પ્રમાણપત્રો હોય, તો આ બધા સરકારી મિત્રો જે કામો હતા તમારા એના માટે તમારે પહેલા જે લાંબી લાઈનોમાં લાગવું પડતું હતું એ વસ્તુ હવે મિત્રો નહીં થાય. તમારા બધા જે દાખલાઓ છે, જરૂરી પ્રમાણપત્રો છે, ઘરે બેઠા મિત્રો ઓનલાઈન તમે કઢાવી શકશો. અને એનાથી મિત્રો એક રાહત એ થશે કે તમારે ધક્કો નહીં ખાવો પડે. બીજું મિત્રો તમારે પૈસા પણ ઘણા બધા બચી જશે. અને મિત્રો આ બધા કામો તમારા સરળતાથી જે છે તે કોઈ પણ પ્રકારના ચિંતા વગર ઘરે બેઠા પતી જશે. અને આ જે નવા નિયમો છે એ 1 તારીખથી લાગુ થશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો વીજળી કાપને લઈને કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ભારતમાં મિત્રો દર વર્ષે ઉનાળો આવતા જ વીજળી કાપને લઈને માહિતીઓ આવતી હોય છે, કારણ કે વીજળીના માંગ વધતી જતી હોય છે. કારણ કે શિયાળામાં મિત્રો વધારે વીજળીનો વપરાશ રહેતો નથી, પરંતુ ઉનાળામાં એસી, કુલર અને મિત્રો પંખા વધારે ફરતા હોય છે, જેથી વીજળીની માંગ વધે છે. અને મિત્રો અત્યારે જે ઉનાળો શરૂ થયો છે તે પહેલા જ મિત્રો વીજળીની શરૂઆત વધી ગઈ છે, ભાવ વધી રહ્યા છે. અને બીજા નંબરે મિત્રો જોઈએ તો માંગ વધી રહી છે. હવે કેન્દ્ર સરકારનો અંદાજ છે તે મુજબ આ વખતે ઉનાળામાં દેશની વીજળીની માંગ લગભગ 270 ગીગાવોલ્ટ સુધી પહોંચી શકે. જોકે મિત્રો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા જે યુદ્ધ છે તેને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં એવું ચાલી રહ્યું છે કે યુદ્ધ ચાલી રહ્યું છે, તેને કારણે ગુજરાતમાં અને ભારતમાં વીજળી પણ મોંઘી પડી શકે. તો મિત્રો આ તદ્દન અફવા છે, આના ઉપર ભરોસો કરવો નહીં, કારણ કે યુદ્ધની કોઈ અસર વીજળી ઉપર પડતી નથી. પરંતુ ઉનાળાને કારણે ભાવ વધી શકે અને વીજળીમાં પણ કાપ જોવા મળી શકે, કારણ કે સરકાર પાસે પૂરતો મિત્રો મર્યાદામાં જે છે તે વીજળીનો પુરવઠો હોય છે. અને આની વચ્ચે જો મિત્રો વીજળીની માંગ અચાનક વધી જાય છે તો વીજળીના પુરવઠાને બેલેન્સ કરવા માટે વીજળી કાપ જે છે તે મિત્રો ઉનાળા દરમિયાન ઘણા બધા વિસ્તારોમાં વારંવાર જોવા મળી શકે.
ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મહિલાઓને મળશે 18,000 રૂપિયાની ભેટ, સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે મિત્રો ગઈકાલે વિશ્વ મહિલા દિવસ હતો અને વિશ્વ મહિલા દિવસના દિવસે સરકારે જાહેરાત કરી કે દરેક મહિલાઓને હવે દર વર્ષે 18,000 રૂપિયા આપવામાં આવશે અને દર મહિને 1,500 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે। મિત્રો તમે જાણતા હશો કે આમ આદમી પાર્ટીની સરકાર અવારનવાર જાહેરાત કરતી હોય છે કે મહિલાને દર મહિને 1,500 રૂપિયા આપીશું અને અત્યાર સુધી દરેક લોકોને એવું હતું કે માત્ર જાહેરાત જ કરવામાં આવે છે પરંતુ મહિલાઓને પૈસા આપવામાં આવતા નથી। અને મિત્રો તમને જણાવી તો પંજાબમાં હવે આમ આદમી પાર્ટીની સરકારે જાહેરાત કરી દીધી છે કે આવતા મહિનાથી જ મહિલાઓના ખાતામાં 1,500 જમા થવાની શરૂઆત થઈ જશે। એસસી અને એસટી કેટેગરીની મહિલાઓને જે છે તે 1,500 રૂપિયા મળશે અને 1,000 રૂપિયાની સહાય દરેક મહિલાઓને 18 વર્ષથી વધારે ઉંમરની મહિલા હોય તેમને મિત્રો દર મહિને 1,000 થી 1,500ની સહાય મળવા લાગશે। અને મિત્રો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી મિત્રો આ સહાય જાહેર કરી શકે કારણ કે આવનારા વર્ષે ગુજરાતમાં પણ ચૂંટણી છે અને આમ આદમી પાર્ટી મિત્રો જે છે તે ગુજરાતમાં પણ મહિલાઓને 1,000 થી 1,500 દર મહિને આપવાની જાહેરાત જે છે તે કરી શકે।